लाल की जय, गिरिराज धरण की जय, द्वारकाधीश की जय, बालकृष्ण भगवान की जय, श्री श्याम सुंदर यमुने महारानी की जय, श्री वल्लभाधीश की जय। वसुदेवसुतं देवं कंसचारूणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णं वन्दे जगद्गुरुं। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर, गुरु साक्षात् परब्रह्मा, तस्मै श्री गुरुवे नमः, तस्मै श्री गुरुवे नमः। स्वस्ति श्री गणेशाय नमः। श्री गुरुभ्यो नमः। श्री सरस्वत्यै नमः। ओम नमो भगवते वासुदेवाय नमः। सतयारता सिन्दूरवदनो देवयतपादपङ्कजस्मरणम्, वासरमणिरिव तमसां रासेनाशयन्ति विघ्ननाम्। भस्मे स्वादं च भातीतश्रवणम्, वायुस्थायो करो नक्षत्र ग्रहमेव तापशयन योगाय योगावहम्। मकर संक्रांतिना महात्म्यની શરૂઆત કરતા પહેલા સત્સંગ મંડળના દેવ એવા ઠાકોરજીને આપણે યાદ કર્યા। કોઈ પણ સત્સંગ શરૂ કરો ભગવાન ઠાકોરજીને યાદ કરવા પડે, કારણ કે ઠાકોરજીને યાદ કરીને સત્સંગ શરૂ કરો ને એટલે આપણો સત્સંગ છેલ્લે તો કહી શકીએ ને આજનો સત્સંગ મારો લખી લેજો, એ કહી શકીએ। કોકને અહીંયા પ્રસંગમાં ગયા હોય તો આપણે કહી શકીએ કે ભાઈ મારો ચાંદલો લખી લ્યો હાલો હે। તો ભગવાનના આપણે ઠાકોરજીને પધરાવી, સત્સંગ મંડળના દેવને બોલાવી, મહાપ્રભુજી યમને મહારાણીને વંદન કરી અને પછી આપણે મકર સંક્રાંતિના મહાત્મ્યની શરૂઆત કરીએ છીએ। તો કે મકર સંક્રાંતિનું મહાત્મ્ય પહેલા તો કોઈ પણ ગ્રંથનું આપણને મહાત્મ્ય સમજાય ને એ જ ગ્રંથ આપણને સમજાય। જોજો તો કોઈ પણ ભાગવત શરૂ કરીએ ને તો પહેલા દિવસે માતમની કથા આવે, બ્રાહ્મણ એમ કે ભાઈ ભાગવતનું મહાત્મ્ય આ કહેવા માગે, સાંભળવાથી શું થાય, સાંભળવાથી કોને ફાયદો થયો, એને કહેવાય મહાત્મ્ય। આખી ગીતાજી સમજી શકાતી નથી, પણ ગીતાજીનું મહાત્મ્ય સમજીએ ને પછી જો ગીતા વાંચવાની શરૂ કરીએ ને તો ગીતાજી આપણને સમજાય। એમ કોઈ પણ ગ્રંથ, કોઈ પણ ઉત્સવ એનું મહાત્મ્ય હોય છે। આ માણસ જેવું જ છે, જોજો માણસનું પહેલા મહાત્મ્ય હોય। આપણે સીધા કાંઈ પરબારા જોવાનું ન ગોઠવીએ, પહેલા બધી માહિતી ભેગી કરીએ, માહિતમ ભેગું કરીએ, કેવા માણસો, કોણ છે, શું કરે છે, ક્યાં રહે છે, પછી માહિતમ આખું સમજાય જાય એટલે આપણે કહીએ હવે તમે આવજો। એમ મકર સંક્રાંતિ શું છે એ જો સમજાશે ને તો જ મકર સંક્રાંતિ શું છે એ સમજાય, નકર આ કેના જેવું છે, આગે સે ચલી આતી હે પીછે લોટા દો, પહેલેથી આઈલી આવે છે મકર સંક્રાંતિ એટલે આપણે ઉજવીએ। શું કરવાનું તો કે સવારે વહેલું ઉઠવાનું, ડોલની અંદર પાણીની ડોલની અંદર તલ પધરાવવાના, સ્નાન કરી લેવાનું, સ્નાન કર્યા પછી તો કે આખો દિવસ પાણી પીવું, થોડાક તલના દાણા પધરાવવાના, તલનું દાન કરવાનું, તલનો હોમ કરવાનું,
બાળકો આવે અને બિસ્કિટ ને આન તેન દાન દેવાના, બસ પૂરું, આપણી મકર સંક્રાંતિ થઈ ગઈ એમાં પૂરી. પણ જો આવી જ રીતની હોત તો આટલા વર્ષોથી ટકેલી ન હોય. કારણ કે ટકે ક્યું ખબર, સાચું હોય ને ટકશે. અટાણ સુધી આ મકર સંક્રાંતિ આવેલી હોય, તમે વિચાર કરો આવી હોય ખાલી તો થોડી હાલ અત્યાર સુધી ટેકી હોય. તો પેલા તો મકર સંક્રાંતિ શું છે એ સમજવું પડે, પછી હું આવક ને હું જાવક ને હું ખાય છે એ બધું તો પછીનો પ્રશ્ન. તો મકર સંક્રાંતિને આપણે શું નામે બોલાવીએ, તો કે ખીહર. આ આપણું પાડેલું નામ છે. શાસ્ત્રમાં આ નામનો ઉલ્લેખ નથી. શાસ્ત્રે એને બે નામ આપ્યા. એક નામ છે મકર સંક્રાંતિ અને બીજું નામ છે એનું ઉત્તરાયણ. બે નામ આપણે એને બોલાવીએ. તો મકર સંક્રાંતિ નામ શું કામ એને પડ્યું, તો કે 14 તારીખે ભગવાન સૂર્યનારાયણ મકર રાશિની અંદર પ્રવેશ કરે એટલે એનું નામ છે મકર સંક્રાંતિ. મકર રાશિમાં સૂર્યનારાયણ ભગવાને સંક્રાંતિ કરી એટલે એનું નામ પડ્યું મકર સંક્રાંતિ. અટાણે કયો મહિનો હાલતો હોય, તો કે ધનારખ. અટાણે ભગવાન સૂર્યનારાયણ ધન રાશિની અંદર છે. ધન રાશિમાં હોય ને ત્યારે આપણે શુભ કાર્ય નથી કરતા. બીજી કઈ રાશિમાં હોય, તો કે મીન રાશિમાં હોય. અડધો ફાગણ ને અડધો ચૈત્ર આમ તેમ થતું હોય ત્યારે મીનારખ હાલતા હોય. એટલે ત્યાં આપણે જોજો વિવાહ વાસ્તુ એવા ધર્મ કાર્ય નહીં કરી, પૂછીએ નહીં કોઈ. આપણી મોટામાં મોટી શાંતિ છે કે આપણે પૂછતા નથી. જેટલો સનાતની હિન્દુ ધર્મ જેટલો ભોળો છે ને એટલો જગતમાં બીજું કોઈ નથી. જોજો આપણે કોઈથી કંઈ પૂછવાનું જ નહીં. આગળથી આવેલો આવે રેડી અમકર ખીયાર તો કટાણ હું માલે તો કમૂરતા, કાંઈ નહીં કમૂરતા. પણ કમૂરતા એટલે શું હે? અને આ જગતનો એક નાનામાં એવો નિયમ કહી દઉં, પૂછે ને એ પામે. હા, જગતનો નિયમ છે. હોશિયાર વિદ્યાર્થી છે ને ટીચરને ક્વેશ્ચન પૂછશે, જોજો તમે પ્રશ્ન પૂછશે. આપણા જેવા છેલ્લી પાટલીએ બેઠા હોય એ પીરિયડ પતે રાહ જોતા, એટલે ટકા તો કે 35, 40, 45 બસ પૂરું 50. ત્યાં તો આવું એન્ડ આવી ગયું. કારણ કે આપણે ખાલી પાસ જ થવું છે. અને હોશિયાર વિદ્યાર્થી વિચાર ખાલી એક જ કરો, પરીક્ષિતને એક જ પ્રશ્ન થયો, પ્રભુ મૃત્યુ નજીક આવે એનું કર્તવ્ય હું? એક જ પ્રશ્ન નોર્મલ નાનો, એમાંથી આખે આખું આપણને ભાગવત પ્રાપ્ત થયું એક પ્રશ્નમાંથી. હવે એના પ્રશ્ન જ ન થયો હોત તો મૃત્યુ તો આપણે બધાનું આવવાનું છે. કોઈ દી પ્રશ્ન થયો આપણને કે જાવું તી હું કરશું, ક્યાં જાવું, કોઈ દી વિચારે જ નહીં. 2 દિવસ જવું હોય તો 22 દી તૈયારી કરીએ જ લ્યો, પણ કાયમી જવું જ ત્યાં કાંઈ નહીં. ઘોર અંધારી નિંદરમાં સૂતા છે, પ્રશ્ન જ નથી આપણને. એક જ અર્જુનને પ્રશ્ન થયો. તમને કોઈ કુરુક્ષેત્રના મેદાનની અંદર સામે દાદાને જોયા, કાકાને જોયા, ભાઈને જોયા, મામાને જોયા. ભગવાનને કે ભગવાન મારાની સામે મારે લડવાનું નથી જોતી. મારે આવી સત્તા, મારાને મારીને કદાચ હું રાજા બનું તો મારી રાજ્ય નથી જોતું. ભગવાન મારે નથી લડવું. શું કામે લડવું? તમે મને કહો મારાને શું કામે મારું? ભગવાન આખી ગીતા સમજાય. સિદંતી મમ ગાત્રાણી મુખચ્ચ પરિસૃષ્યતે કહી અને અર્જુન બેહી ગયા. ભગવાને છેલ્લે આખી ગીતા સમજાવી દીધું. ઉત્તિષ્ઠ કૌંતેય, પ્રમાદ કરીમાં અર્જુન તારું કર્તવ્ય શું છે આખું વિશ્વ રૂપ બતાવ્યું. મરેલા જ છે બધા, ભગવાનના મોઢામાંથી ટપો ટપ નીકળતા. અર્જુન કે ભગવાન આ તો મરેલા જ છે. ભગવાન કે હું એ જ કહું છું, તો મરેલા જ છે. તારે નિમિત્ત માત્ર ભવતું, તારે નિમિત્ત થવાનું છે. તું નહીં માય તો કંઈ રહી નહીં જાય, બધું થવાનું. ઘણી વખત આપણને એમ થાય હું છું તો આમ છું. વિચાર કરો, વિશ્વને જીતનારો સિકંદર વહી ગયો, કાંઈ એટલું તોય આપણે ઘરની અંદર કેવી વાતો કરતા, તો હું શું નકર તારું શું થાત એમ કહી કોઈ. અરે વિચાર કરો, રામ આવ્યા ભૂતલ ઉપર વયા ગયા, કૃષ્ણ આવી, કૃષ્ણ અંતર ધ્યાન થઈ ગયા, તોય રેગ્યુલર. ઠાકોરજી હતા ત્યારે યાદવો નહોતા ઓળખા લ્યો, અટાણ ઘરે ઘરે ઠાકોરજી. મારું કહેવાનું તાત્પર્ય કે સમજણ હશે તો મકર સંક્રાંતિનું મહાત્મય આપણને સમજાશે. એટલે પહેલાં આપણે સમજીએ, ન સમજાય તો પૂછવાની ટેવ પાડો. ગમે ત્યારે પૂછી જ લેવાનું. પંચામૃતનો વાટકો બ્રાહ્મણ લખે, પંચામૃત તૈયાર રાખજો, વાટકી ભરીને દઈ દે. કોઈ દી પૂછ્યું આજ સુધીમાં કે હું કામે ભાઈ દૂધ આમાં, દહીં શું કામે ને, ઘી શું કામે ને? કોઈ દી ક્વેશ્ચન જ નહીં, પ્રશ્ન જ નહીં, પૂછવાનો જ નહીં. કીધું રેડી, પણ પૂછવું જોઈએ કે ભાઈ મકર સંક્રાંતિનું એક નામ મકર સંક્રાંતિ શું કામ એમ છે, એનું એક નામ ઉત્તરાયણ શું કામ એને છે. તો અત્યાર સુધી તમે રોજ જોજો 14 તારીખ સુધી રાત્રિ લાંબી,
દિવસ ટૂંકો, અટાણ પુગાય જ નહીં. આપણે એમ થાય ઓહો બરબાર જ કંઈક ક્યારેક ક્યારેક તો 5:45-6 વાગે આરતી થવા માંડી હોય, એટલી રાત્રિ લાંબી. શું કામ એને? તો કે અટાણે ભગવાન સૂર્યનારાયણ દક્ષિણના હોય, દક્ષિણ બાજુ રોજ એક અંશ વધતા હોય, એટલે રાત્રિ ટૂંકી થઈ જાય, રાત્રિ લાંબી થઈ જાય અને દિવસ લાંબો થઈ જાય. મકર સંક્રાંતિ બેસે ને એટલે તે દિવસથી રોજ ભગવાન સૂર્યનારાયણ એક અંશ ઉત્તર બાજુ ખસે. ઉત્તર બાજુ ખસે એટલે શું થશે ખબર? ધીમે 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 રાત્રિ ટૂંકી થવા મળશે અને દિવસ મોટો થવા મળશે. અંધારા ઉપર અજવાળાનો વિજય કરવાનો ઉત્સવ એટલે મકર સંક્રાંતિ. એટલે બીજું નામ એનું પડ્યું ઉત્તરાયણ. સૂર્યનારાયણ ઉત્તર બાજુ ખસવા મળશે એટલે એના બે નામ છે. એટલે આ બે આપણને મકર સંક્રાંતિ શું છે એ જો ખબર હશે, દર મહિને સૂર્ય એક રાશિમાં જાય છે. કઈ 12 રાશિમાં 12 રાશિમાં જાય છે, પણ સૂર્યનારાયણ મકર રાશિમાં જાય છે ને ત્યારે ભગવાને કીધું તારો ઉત્સવ મનાવવામાં આવશે. એટલે આપણે મકર સંક્રાંતિના દિવસે ઉત્સવ મનાવીએ છીએ. મકર સંક્રાંતિનું મહાત્મય કેવું છે? તો આમાં તો લખ્યું છે કઈ રીતનું છે? તો કે તિથિ વારમ નક્ષત્ર યોગા કર્ણમ ચ પંચમમ. મકર સંક્રાંતિ કઈ રીતે બને? એ શું જમે છે, કઈ બાજુથી આવશે, કઈ બાજુ જાય, એ પોતે નક્કી ન કરી શકે કે મારે આ વખતે આ બાજુ રહેવું છે કે આ શેરીમાં, એ ફિક્સ ન કરી શકે. પણ ક્યાં મુહૂર્તમાં બેઠી ત્યારે તિથિ કઈ હતી, વાર કયો હતો, નક્ષત્ર ત્યારે કયું હાલતું હતું. તમે કોઈ પણ બ્રાહ્મણને એમ કહો કે મને મુહૂર્ત જોઈ દો, મુહૂર્ત એટલે પંચાંગ ખોલે ને એમાં આ જ વસ્તુ જોવે. તિથિ કઈ છે, વાર કયો છે, નક્ષત્ર કયું છે, યોગ કયો છે, કર્ણ કયો છે અને ચંદ્ર કયો ચાલે છે. તો મકર સંક્રાંતિ ક્યાં મુહૂર્તમાં બેઠી છે? શું મુહૂર્ત સારા મુહૂર્તમાં બેસે ને તો આપણને વરસ સારું ફાયદાકારક થાય. ખરાબ મુહૂર્તમાં બેન તો આપણને વર્ષની અંદર જે શુભ ફળ મળવું જોઈએ મળતું નથી. તો આ વખતે ક્યારે બેઠીશ? શાસ્ત્ર એમ કે શ્રુતવા લાભતે પુણ્ય ગંગા સ્નાન મુફલ લભતે. માનવામાં ના આવે, આપણને આમ સાંભળીએ તો આપણને કઈ ખાવા માંડે. શ્રુતવા એટલે સાંભળવાથી, લાભતે લાભ પુણ્ય કેટલું પ્રાપ્ત થાય. આપણે સાંભળવા બેઠા છીએ ને મકર સંક્રાંતિનું મહાત્મ્ય કેટલું પુણ્ય મળે ખબર? ગંગા સ્નાન મુફલ લભતે આવે માનવામાં. અહીં બેઠા છીએ ગંગામાં સ્નાન કરવા હરિદ્વાર જઈએ અને માં ગંગાને યાદ કરી નમામિ ગંગે તવ પાદ પંકજમ અને કરીને ડૂબકી મારીએ અને બાઈને નીકળીએ ને જેટલું પુણ્ય મળે એટલું પુણ્ય અટાણે આપણે મકર સંક્રાંતિનું મહાત્મ્ય સાંભળવા બેઠા છીએ ને આપણને મળે. બોલો માનવામાં ન આવે? પણ શું કામે માનવામાં નથી આવતું? આપણે આવક જાવક સાંભળવા બેઠા હોય, હું વચ્ચે હું ઘટશે એ સાંભળવા બેઠા હોય. એ તો જે ભાવથી ભગવાનને ભજો ને એ ફળ ભગવાન આપે. એટલે તમે જે ચિંતન કરો, જે મનન કરો એવું બનશે. અમુક વખતે તમે જોજો સાંજે આમ સૂતી વખતે વિચારો કાલ તો આમ ન થાય તો સારું તીજ થયું હશે. આપણે વિચારેલું આપણને પાછું મળે છે. એટલે હંમેશને માટે વિચારવાનું સારું, કઈ નબળું વિચારવાનું જ નહીં. આમ થાય કામ કાંઈ થાય જ નહીં. પ્રભુ તમે મારી સાથે છો, પછી ચિંતા શેની કરવાની હોય? ચિંતન ન કરીએ, ભગવાનને ન સોંપી દઈ એટલે હંમેશના માટે સારું વિચારવું. જેવું વિચારશું એવું થાય. અટાણે બેઠા છીએ ને તેમ જ માનવાનું. દ્રઢાઈને ચરણ અને કેરો ભરોસો. જો ઠાકોરજીને પધરાવ્યું, દીવો પેટાવ્યો, ભગવાન તારા સાનિધ્યમાં બેઠા છે. બસ હવે સારું સાંભળવાનું થાય તોય ભલે, ઓલું સાંભળવાનું મળે તોય ભલે, અમે તો ઠાકોરજી તારી પાસે બેઠા છીએ. એટલે આપણને ગંગા સ્નાન જેટલું પુણ્ય મળશે. ભાવ બદલવાનું છે, વિચાર બદલવાનું. આપણે આવું વ્રત કોને ગણીએ? તો કે એકાદશી હોય તેથી અનાજને બદલે બટેટા ખાઈ લે. હવે વિચાર કરો, ખાલી અનાજ બદલી લેવાથી જો ભગવાન પ્રસન્ન થઈ જતા હોય, પણ વિચાર બદલવાનો. એકાદશીને દિવસે પ્રભુ તારો વિચાર કરવાનો, ઉઠીને તારા માટે જીવવાનું, તારા માટે થઈને પ્રભુ જમવાનું બનાવવાનું. એટલે ફરી ગયું, આખો ટ્રાન્સફર થઈ ગયો. અને મારું કહેવાનું તાત્પર્ય કે ગંગા સ્નાન જેટલું સાંભળવાથી આપણને પુણ્યની પ્રાપ્તિ થાય છે. તો હવે આપણે એ જોઈએ કયા પાયામાં બેસે, કેવી રીતે બેસે, કયું નક્ષત્ર છે. તો મકર સંક્રાંતિ જ્યારે બેઠી ને ત્યારે વિક્રમ સંવત 2082 ચાલે છે. અટાણ આપણે જે દિવાળી પછી આપણું વર્ષ બદલે ને એ વિક્રમ સંવત છે. આપણે હિન્દુ છીએ
હમણાં જે વર્ષ બદલ્યું ને 2026 એ આપણું નથી, ક્રિશ્ચિયન લોકોનું છે. પણ આપણને વધુ એ ગમે છે. શું કામ એની હોતે હું તમને કહી દઉં. ગમે છે એટલે એમાં 2 તિથિ કંઈ થતી નથી. 2 15 તારીખ કોઈ દી એમાં નહીં આવે. જોજો 2 14 તારીખ નહીં આવે, એક જ 14 આવે. પછી એમાં તમને કહું ક્યારેક 14 તારીખ બપોર પછી બેહન, 15 સવારે બેહન, એવું નહીં હોય. તમે બરાબર 12 વાગ્યા એટલે તારીખ બદલી ગઈ. એટલે કઈ ઉપાધિ કરવાની જરૂર રહેતી નથી. અને આખા વિશ્વની અંદર અટાણે તમારે જોડાઈને રહેવું હોય ને તો તારીખથી રહેવું પડે. અમેરિકા તમે કંકોત્રી મોકલો, કોકને એમ કહો જેઠ મહિનાની શુદ્ધ આઈટમ છે, તેને ખબર પડે હે ન્યા હું હાલે, એને તો એ જ કેવું પડે 15 તારીખે મેરેજ છે. એટલે ટૂંકમાં આપણે જગતની સાથે રહેવા માટે થઈને 2026 ક્રિશ્ચિયન વર્ષ છે હમણાં જે બેઠું. પણ આપણું તો હિન્દુઓનું વર્ષ કયું છે તો કે દિવાળી પછી પહેલો દિવસ કારતક મહિનાનો, જે આપણે ઘરે ઘરે ભગવાનને બધાને મળવાન જાય ને, એ આપણું નવું વર્ષ છે. એ અત્યારે 2082 ચાલી રહ્યું છે. આપણને બધી ખબર હોવી જોઈએ, કારણ કે આપણા પછીની આપણી પેઢી પૂછશે તો આપણને જ ખબર નથી. એટલે ઘણા એમને ફોન કરીને એમ કે અટાણે વિક્રમ પેલું કંકોત્રીમાં શું હાલે, કારણ કે આપણને ખબર જ નથી. વિક્રમ 2026 નહીં પૂછવું પડે. તો વિક્રમ સંવત 2082 ચાલે. ચૈત્ર મહિનામાં આપણું પાછું વર્ષ બદલે. હિન્દુઓનું વર્ષ 2 વખત બદલે, ચૈત્રી વર્ષ અને કારતક મહિનાનું વર્ષ. તો ચૈત્ર મહિના પ્રમાણે આપણે અટાણે ક્યું ચાલે તો કે સાલિવાન શાક 1947 અટાણે ચાલી રહેલ છે. અત્યારે જે 1947 સર્વજીત નામનો અટાણે સંવંત છે અને યુવા નામનો અટાણે સંવંતમ ચાલી રહ્યો છે. તો મકર સંક્રાંતિ ક્યારે બેસે તો કે ઉત્તરાયણ જ્યારે બેસે ને ત્યારે શિશિર ઋતુ ચાલી રહી છે. ઋતુઓમાં શિશિર ઋતુ બહુ સારી, માણસને નિરોગી જીવન શિશિર ઋતુ બક્ષે. અટાણે તમે દવાખાને જાજો, મેજર કેસ ઓછા હશે. નોર્મલ શરદીની તો આપણે અટાણે ઋતુ ફેર થાય એટલે હોય જ. પછી એની સામે આપણે કંઈ એના ઉપાયો કરતા નથી. નકર શિયાળાની અંદર ડૉક્ટર એમ કે ભાઈ આયુર્વેદ કે રોજ સાંજે તમે હળદરવાળું દૂધ અથવા હળદર પી લ્યો તો તમને શરદી થાય નહીં. પણ આપણે તો દવા પી તો જ મજા આવે. હળદર ને આને એવું આપણને કાંઈ ગમે નહીં. તો શિશિર ઋતુ નિરોગી ઋતુ, સારામાં સારી ઋતુ. તો મકર સંક્રાંતિ ક્યારે બેસી તો કે શિશિર ઋતુની અંદર મકર સંક્રાંતિ પધારે છે. પછી મહિનો તો કે પોષ મહિનો. ક્યારે તો કે વદ અંધારિયાની અંદર એકાદશી નામની ત્યારે તિથિ છે. 11 દુર્લભમાં દુર્લભ ગણાય. એમાં પોષ મહિનાની અંધારી એકાદશી છે ને, સટ તિલા એકાદશી કહેવાય. તમે વિચાર કરો, એમાં પણ તલનું મહત્વ, ઈ એકાદશીમાં પણ, અને મકર સંક્રાંતિમાં પણ તલનું મહત્વ. તો કેટલી શ્રેષ્ઠ એકાદશીના દિવસે મકર સંક્રાંતિના આપણે મકર સંક્રાંતિ બેસે. એટલે આ વખતે શું થશે તો કે તિથિ ખૂબ સારી છે. ઋતુ તો કે શિશિર ઈ પણ સારી છે. વાર કયો છે તો કે બુધવાર. બુધવાર ખૂબ સારો વાર છે. તારીખ 14/1/2026. તારીખ 14 જ છે, પણ બેસે છે ક્યારે? સૂર્યનારાયણ મકર રાશિમાં ક્યારે પ્રવેશ કરે છે તો કે બપોરે 3 કલાક અને 8 મિનિટ. એટલે સવારમાં મકર સંક્રાંતિ છે નહીં. એટલે આપણને વર્ષોથી હેબિટ શું હોય ખબર? એક તો આપણે ઉઠતા જ વહેલા હોય, અને એમાંય પાછું મકર સંક્રાંતિ હોય એટલે હજી કલાક વહેલા ઉઠીએ. વહેલા ઉઠીને ગરમ પાણી એમાં તલ ને ઈ સ્નાન. પણ સવારમાં જે આપણે સ્નાન કરીએ ને એ આપણે કરી લેવાનું, નહીં નાવાનું એમની પૂજા પાઠ કરી લેવાનું. પણ મકર સંક્રાંતિ બેસે ને, પુણ્ય જોતું હોય ને તો ત્યારે મકર સંક્રાંતિનું સ્નાન પાછું કરવું પડે. આમાં પણ પાછા 2 મત છે. અમુક સંતો, અમુક શાસ્ત્ર એમ કહે કે 3 વાગ્યા પછી તમે ગમે તે પુણ્ય કાર્ય કરી શકો. અમુક સંતો એમ કે બીજે દિવસે સૂર્ય ઉદિત થાય ત્યારે એનો પુણ્ય કાળ ગણાય. પણ 3 વાગ્યા સુધી તો કાંઈ છે જ નહીં. એટલે સવારથી 3 સુધી મકર સંક્રાંતિ છે નહીં. ક્યારે બેસી તો કે બપોરે 3 કલાક અને 8 મિનિટે એનો પુણ્ય કાળ. પુણ્ય એટલે શ્રેષ્ઠ સમય. ક્યાં સુધી તો કે સૂર્યાસ્ત. દિવસ આથમે ત્યાં સુધીમાં થઈ શકે એટલા સત્કર્મ કરી લેવા. દિવસ આથમે એટલે હું ખબર ને તમને? આમાંય દિવસ આથમે આપણો આ સૂર્ય કોકદીક તો આથમવાનો જ છે ને. ઈ પેલા સત્કર્મ થાય એટલા કરી લેવા દી હોય ત્યાં. અને આ જગતની અંદર મારા વાલા
આપણી કઈ કિંમત નથી, આપણો સમય છે ને એની કિંમત છે. સમય હોય ત્યારે બધું રેડી કરી લેવું, પછી સમય હાથમાંથી વહી જાય. એમ મકર સંક્રાંતિ ક્યાં સુધી? તો કે દિવસ આથમે ત્યાં સુધીમાં સંક્રાંતિનું સ્નાન કરી લેવું, ત્યાં સુધીમાં દાન પુણ્ય કરી લેવું, ગાયોને નીણ નાખી લેવી, કઈ ગામમાં ખીચડો દેવો હોય તો દિવસ આથમે એ પહેલા. શું કામે ને દિવસ આથમે એ પહેલા જ. હવે હાજે કદાચ ગામમાં જઈને ખીચડું દેવા જાય તો કે એનું કહેવાનું એમ થયું કે મકર સંક્રાંતિ પૂરી થઈ જાય પછી તમે કોઈ પણ દાન કરો ને એનું એક જ ગણું પુણ્ય મળે. પણ મકર સંક્રાંતિ હાલતી હોય ને દાન કરો તો સહસ્ત્ર 100 ગણું 1000 ગણા પુણ્યની ભગવાન પ્રાપ્તિ કરાવે છે. તો આ યુગ કયો છે? ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં વધુ નફો ક્યાં મળે? ધંધો કરીએ તો આપણે એ જ વિચારીએ, વાવેતર કરીએ તો શું વિચારીએ? ઓછા સમયમાં એ નીકળી જાય, વધુ નફો ક્યાં મળે? તો આમાં એ જ વિચારવાનું કે ભાઈ મકર સંક્રાંતિ બેસે ત્યારે જ ઈષ્ટદેવના નામની એક માળા કરો ને 100 માળાનું પુણ્ય મળે. પણ સવારમાં કરી લ્યો તો ભગવાન ના પાડે, પુણ્ય આપે, પણ એક જ ગણા પુણ્યની આપણને પ્રાપ્તિ થાય છે. તો મકર સંક્રાંતિનું ખૂબ મહત્વ છે. તો બપોરે 3 થી લઈ દિવસ આથમે ત્યાં સુધીનો સમય દાન પુણ્ય કરવા માટેનો શ્રેષ્ઠ છે. ખાલી દાન દેવું એમ નહીં, આપણા આત્માના કલ્યાણ માટે મકર સંક્રાંતિ 3 થી 5 સુધી શું કરવાનું? ઈષ્ટદેવના નામનું ભજન કરવાનું, એની માળા કરવાની. ખાલી દાન દેવાથી બધું પૂર્ણ નથી થઈ જાય. તો શ્રીમંત માણસને કઈ નડે જ નહીં, દાન જો દીધે પતી જતું હોય. પણ આપણા આત્માના કલ્યાણ માટે આપણી જાતને પણ થોડી ઘસીને ભગવાનનું ભજન કરી લેવાનું. તો આ સુધીનો સમય શ્રેષ્ઠ છે. પછી મકર સંક્રાંતિ જ્યારે બેઠી ત્યારે નક્ષત્ર કયું હતું? તો કે તિથિ 11 હતી. નક્ષત્ર કયું હતું? તો કે અનુરાધા નામનું નક્ષત્ર હતું. આપણા કુલ નક્ષત્ર 27. ક્યારેક પ્રશ્ન કોઈ છોકરા પૂછે તો આપણને ખબર હોવી જોઈએ ને ભાઈ નક્ષત્ર કેટલા? તો આપણે હિન્દુ છીએ, આપણને ખબર હોવી જોઈએ આપણા 27 નક્ષત્ર આપણા છે. તમે કોઈ પણ મુહૂર્ત જોવાનું પૂછો ને એટલે પહેલું નક્ષત્ર જોવો. 13 નક્ષત્ર આપણા 27 માંથી શુભ છે. આ શુભ નક્ષત્રમાં કોઈ પણ કામ કરો ને એટલે એનું શુભ ફળ આપણને મળે. તો આ જ્યારે બેઠી ને મકર સંક્રાંતિ ત્યારે અનુરાધા નામનું નક્ષત્ર હતું. અનુરાધા એટલે જે આપણા 27 માંથી શ્રેષ્ઠ નક્ષત્ર હોય ને એમાંનું એક નક્ષત્ર એટલે અનુરાધા. એટલે સારી તિથિમાં બેઠી, સારી ઋતુની અંદર બેઠી, સારો વાર છે અને સારું નક્ષત્ર છે. આટલું બધું ભગવાનની દયાથી શુભ આયલું જાય છે. પછી જે કરણ ત્યારે હતો ને તે બાલવ નામનો કરણ હતો. એ પણ શ્રેષ્ઠ. તમે ગમે ત્યારે લગ્ન કંકોત્રી મંડપમાં વચાતી હોય ને ત્યારે કરણ બાલવ નામનો કરણ, કારણ કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. એટલે ત્યારે બાલવ નામનો કરણ હતો. ભગવાન ચંદ્ર નારાયણ વૃશ્ચિક રાશિની અંદર બિરાજમાન હતા. હવે આ બધું આપણને સાંભળવાથી ખબર ન પડે ખારી છે ખરાબ બેઠી શું થયું, પણ એનું ફળ આપણને શું મળે? તો કે મકર સંક્રાંતિને દર વખતે ભગવાન 2 વાહન આપ્યું. એક વાહન ની 2 વાહન. જો સારું વાહન ભગવાન મકર સંક્રાંતિને આપે ને તો સમજવાનું હારા મુહૂર્તમાં બેઠી છે. આમાં કઈ દાણા જ ન નખાય, હારા મુહૂર્તમાં બેઠી બે વચન આપી દો, નકર વધાવો આપી દો. આમાં કઈ છેલ્લે પૂરું કરીને કેર્યું તો નથી કરાતું. એ તો ખબર કેમ પડે? આ કેવી બાબતો છે ખબર? જો પુત્રના લક્ષણ પારણાની અંદર છોકરો ઘોડિયા મુઈ ખબર પડી જાય કેવો થાય, અને વહુના લક્ષણ કંકુ પગલા કરવા લઈ આવો એટલે 50% ખબર પડી જાય. પગ મૂકે ને ત્યાં એમ કિહરબેન કઈ રીતે બેઠા છે ને એ વાહન ઉપરથી ખબર પડી જાય આપણને. તો કે પેલું વાહન ભગવાન એને શું આપ્યું?